मोर्चा निकालो, लेकिन जेल में मत आओ। जेल में आप सब आए तो सरकार के ऊपर, ट्रेजरी के ऊपर कितना बार पड़ता है। तो सरकार बोलती तुम आंदोलन करो, मोर्चा निकालो, लेकिन जेल में मत आओ। आप क्या बोलते, हम मोर्चे निकालते, सब करते, लेकिन जेल में मत डालो। सरकार जेल को बेची, आप मत भी हो, सब जेल भरो और सरकार का नाक दाबो। और इतना ही बोलता हूँ मैं, यहाँ का जो ये मेले, मुझे दुख हुआ और हमारी भगिनी वो जेल में लेके गए 7 दिन का, मुझे मालूम हुआ, इसीलिए वो अन्याय है। महाराष्ट्र में सब जगह पे आंदोलन रहेंगे, आंदोलन हो गए और महाराष्ट्र में सब हमारा जो कार्यकर्ता है सब आए। तो मैं इतना ही करता हूँ, ये लड़े को मैं सपोर्ट देता हूँ। इतना ही बोल के मैं यहाँ मेरा लफ्ज करता हूँ। हेलो, આપણી વચ્ચે જગતસિંહ સાહેબશ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ। જગતસિંહ રિટાયર્ડ આઈએએસ અધિકારી છે, આપણા સમાજનું ગૌરવ છે। સુશીલ કુમાર પાવરા રાષ્ટ્રીય અધ્યક્ષ બિરસા ફાઇટર્સ, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ। વિજય વસાવા સુરતથી પધાર્યા છે, ટાઈગર સેનાના અધ્યક્ષ, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ। હવે પછી હું વર્ષાબેનને વિનંતી કરીશ કે આજની સામાજિક જનસભાને સમર્થન આપનાર આપણે વચ્ચે આપણે એટલા બધા ઉપસ્થિત રહ્યા છે, તો તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે। વર્ષાબેન। છોટાઉદેપુરથી રાજેશભાઈ રાઠવા લગામીનું સ્વાગત કરીએ છીએ। સોનગઢથી માર્ક્સભાઈ ગામિતનું આપણે સ્વાગત કરીએ છીએ। સ્ટેજ ઉપર ખરેખર વજન વધી ગયું છે, તમામ મિત્રોને હું વિનંતી કરું છું સ્ટેજ ખાલી કરીશું। આપણે સ્વયંભૂ હેલો બધાને જય આદિવાસી, જય જોહાર। હવે આજની આ સામાજિક જન સમર્થન સભામાં ઘણે દૂરથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, અંબાજીથી ઉમરગામ ઘણી મોટી સંખ્યામાં અહીંયા તમે વધાર્યા છો, એટલે તમારા બધાનો હું મારા પરિવાર વતી તમારા બધાનો આભાર માનું છું। આજે જ્યારે હું એકલી છું, તમે બધા મારો હાથ મજબૂત કરવા માટે આજે મારી સાથે આવીને ઊભા રહ્યા છો। વરસાદના દિવસો છે, કામના દિવસો છે, છતાં પણ તમારો ટાઈમ કાઢીને તમે અહીંયા મારી સાથે આવીને આજે મારો દુઃખનો ટાઈમ છે તો તમે મારા દુઃખમાં ભાગીદાર બન્યા છો, એટલે આવી જ રીતે તમે મને સાથ સહકાર આપતા રહેશો એવી હું તમારી આશા રાખું છું, તમારી પાસેથી અપેક્ષા વ્યક્ત કરું છું। બીજું કે હું હવે એકલી છું, મારો પરિવાર જેલમાં છે અને મારે ઘરે બાળકો પણ છે, છતાં પણ તમે બધા મને સાથ સહકાર આપો છો એટલે હું હિંમત રાખું છું, મારા મનોબળને મજબૂત કરો છો તમે, એટલે हेलो તમારો મને સાથ સહકાર આવી જ રીતે મળતો રહે એવી હું આશા વ્યક્ત કરું છું। અને બીજું, હવે જે 18 દિવસનું બાળક હતું, આપણે બધા જાણીએ છીએ 10 દિવસ જેલ ભોગવીને આવ્યું છે, પણ તમે બધા અહીંયા એકતા બતાવી અને હાલ જાણવા મળ્યું કે જામીન મળ્યા છે, તો આવી જ રીતે બીજા અન્ય લોકો પણ છે, આપણા ધારાસભ્ય પણ છે, એ લોકોને પણ આપણે આવી જ રીતે બહાર લાવવાના છે ટૂંક સમયમાં, એટલે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે, એટલે તમે બધા ન્યાયની લડતમાં મારી સાથે રહેશો અને મારા પરિવારને સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું। હવે જ્યારે
તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. જ્યારે હું મુલાકાત માટે જઈશ તો હું ધારાસભ્યનું મનોબળ વધારવા માટે દરેક સમાજના લોકો, આપણા ત્યાં પ્રોગ્રામ હતો, દરેક સમાજના લોકો તમારી લાગણી, તમે જે લડો છો તે લડાયકને માન આપીને બધા જ અહીંયા પધાર્યા છો એવું હું તમારા બધા વતી ત્યાં મેસેજ પહોંચાડીશ અને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આપણે બધા આશા રાખીએ. હવે અંબાજીથી ઉમરગામથી પણ પધાર્યા છો એટલે જ્યાં પણ લોકોને જરૂર પડી છે ત્યાં ધારાસભ્ય પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, જેલોની ચિંતા કર્યા વગર હર હંમેશા આગળ આવીને ઊભા રહે છે. એટલે આજે તમે બધાએ તાકાત બતાવી છે એટલે આવી જ રીતે તાકાત બતાવજો, મારું પણ મનોબળ મજબૂત કરજો. એટલે જે જેલમાં છે એમનું પણ મનોબળ મજબૂત થશે કે ના ખરેખર અમે જેલમાં છે છતાં પણ લોકો બધા અમારી સાથે છે, સાથ સહકાર આપે છે. અમને ભૂલી નથી ગયા એવું જોઈએ. સાથે રહેજો, સાથ સહકાર આપજો એવી હું આશા વ્યક્ત કરું છું. હવે એક વાર નથી, બે વાર નથી, આપણી સાથે આ ત્રીજી વખત તમે પણ હર હંમેશા સાથ સહકાર આપો છો. જ્યારે પણ હું આમંત્રિત કરું છું કે હું એકલી છું, તમે બધા સાથ સહકાર આપજો, તો તમે બધા ઘણે દૂર દૂરથી અહીંયા પધારો છો એટલે તમારો બધાનો હું આભાર વ્યક્ત કરું છું. અને દરેક સંગઠનના અગ્રણીઓ, વડીલો, ધારાસભ્ય અહીંયા જે પધારી કાઢીને એટલે તમારા બધાનો હું ખૂબ આભાર માનું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આભાર. જય જોહાર, જય આદિવાસી. આપણા વક્તાઓ હવે પૂરા થવાના છે. તમામને હું વિનંતી કરું છું, ખૂબ મોટી સંખ્યાની અંદર આવેલા છે, આપણે એકતા બતાવેલી છે અને જન સમર્થન પણ બતાવ્યું છે. આપણે ટૂંક સમયની અંદર રેલી સ્વરૂપે આપણે જવાના છે. હવે પછી આપણા આદિવાસી લડાયક નેતા કહી શકીએ, ચેતરભાઈના ખૂબ નજીકના કહી શકીએ, જાબાજ નેતા એવા આનંદભાઈ પટેલને હું વિનંતી કરું છું કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. આનંદભાઈ. સૌને નમસ્કાર, સૌને જય આદિવાસી, જય આદિવાસી. લડેંગે, લડેંગે और लड़ेंगे और लड़ेंगे. હવે આપણા સમાજનું એક મોટું વાચિંત્ર છે આપણા હાથમાં, ખબર ને? તો વાળો મુઠ્ઠી. આપણે આદિવાસી સમાજ એટલે એક એવો સમાજ આ દુનિયામાં છે એ કોઈના બાપથી ડરતો બી નથી અને એ ઝૂકતો બી નથી. એ આ ચેતરભાઈએ સાબિત કરી દીધું છે. આ ચોર, લુચ્ચા, બેરા, મૂંગા ભાજપિયા એને કહી દે ચેતર વસાવા એકલો નથી, આ કરોડો આદિવાસી એની સાથે છે. અરે અમને અહીંથી આદેશ આપવામાં આવે ચેતરભાઈ જો જેલમાંથી કે જેલ ભરો આંદોલન કરવાનું છે, આપણે જેલ ભરો આંદોલન કરવાનું છે. અરે ગુજરાતમાં એવી કોઈ જેલ નહીં મળે જે 1 કરોડ આદિવાસીને જેલમાં મૂકી હતી. અને આ મારે પોલીસને કહેવાનું છે, આદિવાસી સમાજને બાજી મૂળિયા ગણવાનું બંધ કર. આ આદિવાસી સમાજ આ દુનિયાનો વાઘ છે અને વાઘ રહેશે. હવે પછી છે ને લાફાવાળી કરવાની જરૂર નથી, અરે ભગાવા વાળું કરવાનું શરૂઆત કરવાની છે. મારા ગામમાં ભાજપીઓ નહીં જ, ચાલો ભાગો. અરે જંગલ ખાતાવાળાને બહુ તુમાખી આવી ગયેલી હોય ને, અમારા વિસ્તારમાં પ્લાન્ટેશન નથી કરવા દેતા, આવીને બતાવજો અમારા વિસ્તારમાં. અરે આ આદિવાસી સમાજ
એક દિવસ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કરે ને તો આ બધા ભાજપીઓને ચા પીવાની બી નહીં મળે. અરે આદિવાસી સમાજ પોતાના વિસ્તારમાં પડેલું વરસાદનું પાણી રોકી દે ને તો ધોવાના બી ફાફા થઈ જાય. આપણે એક રહેવાનું છે. પાર્ટી પક્ષમાં જ્ઞાતિના ફાટામાં ફટવાનું નથી, બટવાનું નથી, વેચાવાનું નથી. આપણે બોર્ડર લેસ બનવાનું છે. દરેક ભારતીય આદિવાસી એક થવાનું છે. મારો વિસ્તાર તારો વિસ્તાર નહીં. જ્યાં પણ કોઈને તકલીફ પડે, મહારાષ્ટ્રમાં લકીભાઈને તકલીફ પડે તો આપણે સૌએ ત્યાં જઈને એને સહકાર આપવાનો છે. આપણા વિસ્તારના દરેક લોકોને મારે અપીલ છે કે આ વર્ષાબેન એના કુટુંબની જવાબદારી એક ભાઈ તરીકે આપણી છે કે નહીં? છે કે નહીં? અને પોલીસ વાળા, અહીંના પોલીસ વાળાને બી કહેવા માંગુ છું, તમારામાં તાકાત હોય ને આવનારા દિવસમાં જેલ ભરો આંદોલન કરવાના ત્યારે અમને અટકાવજો. અમે લડવા તૈયાર છે. અમે લડવા બી તૈયાર છે, મરવા બી તૈયાર છે, પણ ઝૂકવા તૈયાર નથી. આપણે કદી ઝૂક્યા નથી અને ઝૂકશું પણ નથી. દરેક હાથ ઊંચો કરીને કેવું, આપણે સૌ હાથ ઊંચો કરીને કેવું, બધા આપણે સૌ ચેતરભાઈના સમર્થનમાં છે. આ સરકાર નહીં સમજે, આવનારા દિવસમાં જેલ ભરો આંદોલન કરીશું અને કરીશું. સૌનો આભાર. સૌને જય જોહાર, જય જોહાર. આનંદભાઈ નો ખૂબ ખૂબ આભાર. પોતાનું વક્તવ્ય રજૂ કરે. જય આદિવાસી, જય જોહાર. ચેતરભાઈ તુમ આગે બઢો. આજે આપણા સૌના લોકપ્રિય, આપણા આદર્શ નેતા એવા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આયોજિત સામાજિક સભામાં ઉપસ્થિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, અલગ અલગ બધા જિલ્લાઓમાંથી અને રાજ્યોમાંથી પધારેલા આદિવાસી સમાજના સૌ યુવાનો, વડીલો, આગેવાનોને મારા જય જોહાર, જય આદિવાસી. મંચ ઉપર ઉપસ્થિત ગુજરાતભરના આદિવાસી સમાજ માટે હંમેશા જેવો લડે છે એવા ભાઈ શ્રી આનંદભાઈ પટેલ, હંમેશા જેમણે ચૈતરભાઈની સાથે ખભે ખભો મિલાવી અને ગુજરાતભરના મુદ્દા ઉઠાવ્યા છે એવા શ્રી ઈશુદાનભાઈ ગઢવી, ચૈતરભાઈની સાથે મળી અને આદિવાસી વિસ્તાર માટે, અમારી પાર્ટી માટે, ગુજરાત માટે હંમેશા જેમણે કામ કર્યું છે એવા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પધારેલા આદિવાસી સંગઠનોના સૌ આગેવાનશ્રીઓ, નિવૃત્ત આઈએએસ સાહેબશ્રી, બધાયનો પહેલા તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ મુશ્કેલ ઘડીમાં બધા એક થઈને ભેગા મળીને ચૈતરભાઈની સાથે ઉભા. દોસ્તો, ચૈતરભાઈ વસાવાને સરકારે સ્થાપેલી, સરકારના પૈસાથી ચાલતી સરકારની અદાલતે 7 વર્ષની સજા આપી છે. અને સરકારે સ્થાપેલી, સરકારના નિયમથી ચાલતી અદાલતે જે સજાનો ચુકાદો સંભળાયો, એ સજા, એ ચુકાદો આ જનતાની અદાલતમાં લઈને અમે બધા આવ્યા છે કે તમને એ માન્ય છે કે નહીં. લોકતંત્રમાં સરકાર કે કાયદો કે વ્યવસ્થા, આ બધી જ વસ્તુ કરતા સર્વોપરી છે જનતાનો ઈરાદો, જનતાના આશીર્વાદ, જનતાની આશા શું છે. સરકારની પોલીસ સ્ટેશન, સરકારના સરકારી વકીલ, સરકારની ફોરેન્સિક લેબોરેટરીઓ, સરકારનો ફરિયાદી, સરકારની તપાસ, સરકારનો દલીલ, સરકારનું બધું જ, પણ જનતાની અદાલતમાં સરકારનું ના ચાલે. આ જનતાની અદાલત ભેગી થઈ છે, આ આદિવાસી સમાજની અદાલત છે. ચૈતરભાઈને સરકારની અદાલતે અને સરકારે ભેગા મળીને જે કાંઈ ન્યાય અન્યાય કર્યો
એનો સાચો ન્યાય આદિવાસી સમાજની અદાલતમાં થવાનો છે અને નિર્ણય આજે અહીંથી આપણે કરીને જવાનું દોસ્તો. તો સરકાર એમ કહે છે કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા. આ જનતાની અદાલતના કરોડો ન્યાયાધીશો તમે અહીંયા ઊભા છો, તમે કયો તમે શું સજા કરશો ભાજપને? જો ભાજપની સરકાર ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરે તો આ આદિવાસી સમાજની અદાલતમાં ભાજપને 70 વર્ષની જેલની સજા આપણે કરવાની થાય દોસ્તો. આવનારા 70 વર્ષ સુધી ભાજપનું બટન નહીં દબાવવાનું અને એને સજા આપવાનો નિર્ણય આજે આ જનતાની અદાલતમાં થવો જોઈએ. લોકશાહીમાં જનતાથી મોટું હોય કોણ? જનતાથી મોટું કોણ? જનતાથી મોટી પોલીસ નહીં, જનતાથી મોટું જંગલ ખાતું નહીં, જનતાથી મોટા મુખ્યમંત્રી પણ નહીં. સૌથી મોટી જનતા, અને જનતાએ નક્કી કર્યું કે અમારો નેતા ચૈતર વસાવા છે દોસ્તો. એટલે આ સજા માત્ર ચૈતર વસાવાને નહીં, જનતાને છે આ સજા, કેમ કે જનતાએ નક્કી કર્યું ને અમારો નેતા ચૈતર વસાવા. તો કરોડો લોકોને જે ચૈતર વસાવા ઉપર વિશ્વાસ છે, કરોડો આદિવાસીઓને જે ચૈતર વસાવાની ઉપર આશા છે, એને જેલમાં પૂરવાનો અર્થ એ થયો કે કરોડો લોકોને ભાજપની સરકારે સજા આપી છે કે તમારી પાસેથી તમારો નેતા છીનવી લીધો. અરે ભાઈ સાહેબ, કેટલા વર્ષો પછી ભગવાનના આશીર્વાદથી, પ્રકૃતિના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી હજારો વર્ષો પછી એક લડાયક ચૈતર વસાવા જેવો નેતા આપણા ગુજરાતના આદિવાસી સમાજને મળે. અનેક લોકો ધારાસભ્યો બન્યા, સાંસદો બન્યા આદિવાસી સમાજના મત આધારે, પણ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી સરકારી કચેરીઓ ઉપર પહેલી વખત બોલ્યું કોણ? ચૈતર વસાવા બોલ્યા. અનેક લોકો આદિવાસી સમાજના મતના આધારે સાંસદો, મંત્રીઓ બન્યા, પણ આદિવાસીઓની જમીન ઉપર વિવિધ કંપનીઓ લાવી આદિવાસીઓને ખદેડવાનું કામ કરતા હતા. એની વિરુદ્ધમાં પહેલો મજબૂત અવાજ ઉઠાવ્યો કોણે? ચૈતર વસાવાએ. આ કેવડિયામાં, તાપીમાં, છોટાઉદેપુરમાં, ડાંગ જિલ્લામાં ચારો તરફ કંપની, થર્મલ પ્રોજેક્ટ, ફલાણો પ્રોજેક્ટ, ઢેકણો પ્રોજેક્ટ. આ તમામ પ્રોજેક્ટના નામે આદિવાસીઓને ઘર વગરના, જમીન વગરના, શિક્ષણ વગરના, આરોગ્યની વ્યવસ્થા વગરના કરવાના ષડયંત્રને રોકવાનું કામ કર્યું કોણે? ચૈતર વસાવાએ કર્યું. અને સરકારના પેટમાં તેલ રેડાયું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને કાં આટલો બધો જાગૃત કરે છે? કેમ આદિવાસી યુવાનોને જગાડે છે? કેમ સુતેલો આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કરે છે? ચૈતર વસાવાનો ગુનો એ નથી કે જંગલ વિભાગના કર્મચારી સાથે બોલાચાલી કરી. ગુનો તો એ છે કે જંગલની જમીન તમારી છે અને તમને અપાવવાની છે, એવી જાગૃતિ સમાજમાં લઈને આવ્યા. ચૈતર વસાવાએ જો બીજા ભાજપના આદિવાસી નેતાઓની જેમ રૂપિયા બનાવ્યા હોત તો જેલમાં હોત કે ઘરે હોત? એક છે મોટા કદાવર આદિવાસી નેતા, 2000 કરોડનું મનરેગામાં કરી નાખ્યું. જેલમાં છે કે મેલમાં? આદિવાસીઓના મત લઈને, આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટો ખાઈને 2000 કરોડ રૂપિયાનું બૂચ મારીને જો બેઠા હોત તો મેલમાં હોત. પણ જેણે આદિવાસીઓને પાય બચાવવાનું કામ કર્યું, આદિવાસી બાળકોના શિક્ષણ માટે લડાઈ લડ્યા, વિસ્થાપિતો માટે બોલ્યા, ગરીબ દીકરીઓ માટે બોલ્યા, તમામ પ્રકારની યોજનાના લાભ અપાવવા માટે બોલ્યા, એ ચૈતરભાઈને જેલમાં પૂર્યા છે. વિધાનસભામાં આજની તારીખમાં જેની ઉપર ગુજરાતની હાઈકોર્ટે આદેશ કર્યો હોય કે આ ધારાસભ્યો પર બળાત્કારની એફઆઈઆર નોંધો, જેની ઉપર બળાત્કારની એફઆઈઆર છે એ આજે વિધાનસભામાં છે. આજની તારીખમાં ધારાસભ્ય છે, જેલમાં નથી બળાત્કારના આરોપી. જેની ઉપર મનરેગા કૌભાંડનો 2000 કરોડનો આરોપ છે એ વિધાનસભામાં ધારાસભ્ય થઈને બેઠા છે. જેની ઉપર જમીનો પચાવી પાડવાનો કેસ ચાલે છે 200 કરોડનો, એ અત્યારે ધારાસભ્ય છે. ગુજરાતના તમામ ચોર, લુચ્ચા, લફંગા, લબાડ, તોડબાજ, બળાત્કારી, ભ્રષ્ટાચારી, હલકા ધંધા કરનારા બધા જ લોકો આલિશાન જિંદગી જીવે છે.
અને એક મામૂલી ગુનાની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા. 7મા ધોરણમાં ભણવામાં આવતું કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય. કરોડોના કૌભાંડ કરનારા લોકો વટથી ફરે છે અને આદિવાસી સમાજ માટે લડનારા ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે. દોસ્તો, મારી તમને એટલી વિનંતી છે કે લડાઈ બહુ લાંબી છે. આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, અહીંયા આકડા પડકારા જુસ્સો આમ કરી નાખું તેમ કરી નાખું કરીએ છે, પણ સાચું આમ અને તેમ કરવાનું ટાણું છે ને એ મતદાનના દિવસે આવતું હોય છે. આ લોકશાહી છે. આમ તેમ જે કાંઈ, અને નર્મદા જિલ્લા વાળાએ તો આમ તેમ કરીને બતાવી દીધું છે. જો આમ થાય, આમ તેમ કેમ થાય નહીં, ગઈ ચૂંટણીમાં કહી દીધું કે આમ થાય. બહુ છોટા હતા, ઝૂકેગા નહીં સાલા કે બઠા પાડી દીધા. વડાપ્રધાને અહીંયા સભા કરી, ગૃહમંત્રીએ સભા કરી, પ્રદેશ પ્રમુખે કરી, પણ નર્મદા જિલ્લાના આદિવાસીઓએ કીધું ઝૂકેગા નહીં સાલા, આવી જ જાઓ અહીંયા. આને કહેવાય અસલ ટાઈગર. પણ દોસ્તો, હું તમને છેલ્લી 2-3 વિનંતી કરવીશ કે ચૈતરભાઈનો ગુનો શું? આ ભાજપ વાળા ટીવીમાં, સોશિયલ મીડિયામાં ચૈતરભાઈને બદનામ કરવાનું કામ કરે છે કે એણે વન વિભાગ વાળાને આમ તેમ કહી દીધું, ધાકધમકી કરી લીધી. તમારા વન વિભાગ વાળા, તમારા પોલીસ વાળાએ અમારી હારે જે ધાકધમકી કરી છે ને એની સજા 700 વર્ષ આપો ને તો ઘટે એમ છે. આખા ગુજરાતમાં સરકારી માણસો જનતા હારે કેવું વર્તન કરે છે? સરકારી મામલતદાર, સરકારી પીએસઆઈ, સરકારી ટીડીઓ, સરકારી પ્રાંત, સરકારી આરએફઓ, આ બધા જ લોકો રાજ્યની નાની નાની જનતા સાથે કેવું વર્તન કરે છે? ઈ વર્તનની જો સજા આપવા બેસીએ ને તો એકેય માયનો લાલ ઓફિસમાં બેસી નહીં શકે, બધાને જેલમાં પૂરવા પડે. ચૈતર વસાવાએ 4 શબ્દો શું કીધા તો માઠું લાગ્યું. પણ દોસ્તો, ચુકાદો હવે જનતાની અદાલતમાં લાવવાનો છે. તમારે નિર્ણય કરવાનો છે કે આજ ચૈતર વસાવાને તમારા આશીર્વાદથી એક વખત ગુજરાતની સરકારમાં બેસાડો, પછી ખબર પડશે કે કેવી રીતે ન્યાય કરી શકાય. આપણે ક્યાં સુધી અન્યાય સહન કરવાનો? માંડ કરીને એક નેતા મળે, એક બાજુ બધા જ ભ્રષ્ટ નેતાઓ સમાજ માટે બોલે નહીં, લડે નહીં, અવાજ ઉઠાવે નહીં, ચૂપ થઈ જાય. એક બાજુ માંડ એક બોલનારો નેતા મળ્યો હોય, એને જેલમાં પૂરી દેવાનો. ગુજરાતભરની જનતાને હું તો વિનંતી કરું છું, માત્ર આદિવાસી સમાજ નહીં, જે કાંઈ પણ થોડા ઘણા બોલનારા નેતા વધ્યા છે ને એની સાથે રહેજો, એને ટેકો આપજો, એની પડખે રહેજો, નહીતર ગુજરાતમાં કોઈ બોલે છે નહીં. સરકાર એમ ઈચ્છે છે કે કોઈ પણ માણસ ભાજપની સામે બોલવો ન જોઈએ, કોઈ માણસ ભાજપની સામે અવાજ ન ઉઠાવવો જોઈએ, એવું સરકાર ઈચ્છે છે. પણ કેટલાક માણસો ચૈતર વસાવા હોય, એ પ્રકૃતિમાંથી પેદા થયેલા હોય, કોઈના બાપથી નો બીવે, સરકાર હોય કે ફરકાર હોય કે જે હોય. અને આ જળ, જમીન, જંગલ કોનું છે? સરકારનું છે. સરકાર નહોતી, જે દિવસે આ દેશમાં સરકારો નહોતી ત્યારે જંગલ હતું કે નહીં? જે દિવસે આ દેશમાં કોઈ સરકાર, કોઈ પાર્ટી નહોતી ત્યારે જમીન હતી કે નહીં? અને જે દિવસે આ ભાજપ પાર્ટી કે એના નેતાનો જન્મ નહોતો ત્યારે આ ધરતી પર જળ હતું કે નહીં? તો ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે જળ હતું, ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે જમીન હતી, ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે જંગલ હતું, અને ભાજપ વાળા પેદા નહોતા થયા ત્યારે આદિવાસી પણ હતા આ દુનિયા ઉપર, આ દેશ ઉપર. તમારી પોલીસ, તમારું ફોરેસ્ટ, તમારા બધા માણસો એ તો હમણાં આવ્યા. આ તો સદીઓથી હાલતી આવતી વ્યવસ્થા છે ને એને સંભાળીને રાખનારો આદિવાસી સમાજ છે. દોસ્તો, આદિવાસી સમાજ જળ, જમીન, જંગલની રક્ષા કરે, અને આદિવાસી સમાજની રક્ષા ચૈતર વસાવા કરે છે. એ વાત ભાજપ વાળાને ગમતી નથી. દોસ્તો, અમારી લીગલ ટીમે મહેનત કરી અને હાઈકોર્ટમાં અપીલ ફાઇલ કરી. જે કાંઈ પણ ખેડૂતો, બહેનો, ચૈતરભાઈ અને શકુંતલાબેન સિવાયના બીજા જે કાંઈ મિત્રો જેલમાં છે, અને ચૈતરભાઈ સહિત બધાય, એમની અપીલ હાઈકોર્ટમાં ફાઇલ કરી. અને શકુંતલાબેન જે નાનું બાળક છે એમને હાઈકોર્ટે છોડી મૂકવાનો આદેશ આપ્યો. આપણા માટે બહુ સારી બાબત કહેવાય.
અને બહુ જલ્દી તમામ આપણા જે કાંઈ પણ સાથી મિત્રો જે નિર્દોષ જેલમાં છે એમને પણ વહેલી તકે જેલ મુક્તિ થાય એના માટેના તાબડતોબ પ્રયત્નો સતત ચાલુ છે અને બહુ વહેલી તકે આપણને સારા સમાચાર મળે એવી હું આશા રાખું છું. આપ સૌને મારી એક જ વિનંતી છે કે આ લડાઈમાં ચૈતર વસાવાને, એના પરિવારને, એના બાળકોને ક્યાંય પણ એક સેકન્ડ પણ આપણે બધાએ, હું અને તમે ભેગા મળી એકલા નથી પડવા દેવાના. જ્યાં જરૂર પડે, જેવી જરૂર પડે, જ્યારે જરૂર પડે ત્યારે આપણે બધાએ સાથે ઊભું રહેવાનું છે. અમે બધાએ આજે સાથે છીએ. ચૈતરભાઈ સાથે બહુ પારિવારિક સંબંધ છે મારે. આમ તો હું જે કંઈ બોલું છું આજે બહુ દુઃખ થાય છે. વિધાનસભામાં ચૈતરભાઈ મારી બાજુમાં બેસે, અમે ખૂબ વાતો કરી, મારી બાજુમાં ઊભા આદિવાસી સમાજના અધિકારો વિશે પૂરી તાકાતથી બોલતા હોય છે અને એટલું સરસ રીતે આમ છાતી કાઢીને સરકારની આંખમાં આંખ નાખીને કહેતા હોય છે. એ ભાજપ વાળાને ગમતું નથી. ભાજપ વાળાને એ વાત ગમતી નથી કે એક આદિવાસીનો છોકરો વિધાનસભામાં ઉભા રહીને મંત્રીઓની ફોજ, મુખ્યમંત્રી બેઠા એની સામે આંખમાં આંખ નાખીને બોલે છે કે આ જળ જમીન જંગલ અમારું છે, તમને નહીં ઘૂસવા દઈએ. બીજા પણ આદિવાસી નેતાઓ છે. યસ સર, જી સર, સર ટિકિટ સર, પ્લીઝ ટિકિટ સર. સમાજને છેતરી જાય, વાંધો નહીં, સમાજને આંખો બંધ કરાવી દઈશ, ઊંઘાડી દઈશ. મને ટિકિટ આપો એટલે હું મારા સમાજને છેતરીને મોકલી આવીશ. આનંદભાઈ પણ જોતા હશે, આનંદભાઈ પણ બોલે છે વિધાનસભામાં પૂરી તાકાતથી આદિવાસી સમાજ માટે. એ ચૈતરભાઈની પેલી બાજુ બેસે. દોસ્તો, 2-3 માણસ બધ્યા છે. ગમે તેટલી મોટી સરકાર હોય એની સામે પણ આંખમાં આંખ નાખીને બોલવાની હિંમત રાખે છે કે તું જે હોય તે, હું મારા સમાજ માટે બોલવા અહીંયા આવ્યો છું. દોસ્તો, તું જે હોય તે, સરકાર હોય તો ભલે, રાષ્ટ્રપતિ હોય તો ભલે, ને તું મોટી તોપ હોય તો ભલે. મને તો અમારા આદિવાસી સમાજે, અમારા ખેડૂતોએ મત આપ્યા છે તો હું એમના માટે બોલતો રહીશ. આજે હું પણ